हेलो वाह वाह खूब सरस करण भाई सुंदर प्राचीन भजनों ने रमझट बोला। પીર બાપાના આંગણામાં નિરાતે 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 કાંઈ વાંધો નહીં બેયનું હાલા પાણી પાવું ને પાણી ફેરવવું એમાં ઘણો ફેર એક ફોટો પાડી લ્યો એટલે પછી ચડાવવો ન પડે ફોટા ઉપર એમ આજની તો કાલે એક દી ચડાવવો તો પડશે જ કરણભાઈ કોડિયાતર જે પરિવાર જેના આંગણામાં અવસર ઉજવે છે એની પણ એક પ્રાર્થના એના એક બાળક તરીકે પઠાપીરના આંગણામાં અને એ જે બેઠો છે ને સાહેબ એને કોઈ સૂર આરે લેવા દેવા નથી એને કોઈ તાલ આરે લેવા દેવા નથી એ તો ભાવનો ભૂખ્યો છે અંદર જે છે એ તમે ક્યાં ભાવ લઈને જાઓ છો એ આપણને ન સમજાય એવું બને બાકી એને તો સમજાય જ કઈ ભાષા છે લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલી જર્મન ચીની અરુ જાપાની દેવગીરી અરબી ફારસી હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લિખાવત અનેક મરાઠી અરુ મકરાની કોઈ પણ ભાષામાં પ્રાર્થના કરો સાહેબ એને ભાષા લેવા દેવા નથી એ ભાવનો ભૂખો છે સાહેબ ભગવતીના ચરણમાં આપણે માલધારી સમાજ છે વગડામાં આપણું પોણું જીવન છે એ પસાર થયું છે કુદરતને ખોડે રહેવા વાળો આપણો આ પરિવાર એમાં મા ઉપર આપણને અનન્ય શ્રદ્ધા સાહેબ અનન્ય શ્રદ્ધાઓ હું અંધશ્રદ્ધા તરફ દોરવાની વાત નથી કરતો પવિત્ર વંદનીય ભવાતાઓ આ યુગમાં કોની જરૂર છે એવો પ્રચાર કરે એવા મા મોમાઈના અનન્ય ઉપાસકો મળ્યા છે સાહેબ પરબદાતા મને વાત કરતા હતા રામદેવભાઈની જે એક આગવી રામદેવભાઈ મોઢવાડિયાએ બે પ્રદેશનો જે તફાવત કીધો ઉત્તર ગુજરાત અને આ આપણો વિસ્તાર એમાં શું ફેર છે સાહેબ જો એક વાત સમજી લેજો હું કોઈ સુધારવા માટે આવ્યો નથી હું તમને આનંદ કરાવવા માટે આવ્યો આપણે કોઈને સુધારી હગી એમય નથી અમે ખુદ બગડીને રાગ થયા એવું અમને લાગ્યા રાખે આ અમરા હતા પૂજીપાદ હું ભૂલી ગયો માફ કરે સત્તાધારથી પૂજીપાદ અમરા હતા એટલે હું એમનો સંદેશો તમારા દ્વારા પુગાડું છું એમને મને જે કીધું હું ચિઠ્ઠીનો ચાકર બની અને તમારી સામે તમને ગમે તમારી માથે પઠાપીર બાપાની મહેરબાની થાય મા મોમાઈ તમારી ઉપર કૃપા આ બધું ભેગું થાય તો જ થઈ શકે સાહેબ આ બધું ભેગું થાય તો હું જે કહી થઈ છે આપણી કોઈ તાકાત નથી સાહેબ વાત એવી છે અમરાતાની એવી એક સૂચન કયો તો સૂચન આપણે એમને એમ તો ન કહેવાય એમની વિનંતીને પણ સવારે પઠાપીરના આંગણામાં હવન છે સાહેબ પૂર્ણ કોડિયાતર બઢ અને વાંદા પરિવાર એ નિમિત્ત બન્યો છે આ દાદાના આંગણામાં સારાય વિસ્તારના આના ચરણમાં મસ્તક નમાવાળા માઢોડા અહીં મળ્યા છે સવારે યજ્ઞ છે હવન છે પૂજ્ય અમરાતા આપણી પાસે અપેક્ષા એટલી રાખે છે એમનો સંદેશો છે આ હું નથી સુધારવાની કારણ કે હું કાયમી મારા એક પ્રોગ્રામમાં કહું છું કે આપ બગડે ને એ આપથી જ સુધરે જે આપથી ન સુધરે ને કોઈના બાપથી ન સુધરે સાહેબ એની એટલી જ અપીલ છે અમરાતાની કે એ પ્રદેશના રબારી સમાજના જે કાંઈ માઢુડાઓ આ પ્રદેશના આપણા એમાં એની સમાજનું આખું એક સર્વેક્ષણ કરેલું છે આ સમાજના માણસોનો દવામાં જેટલો ખર્ચો થાય છે એટલો ઓલી બાજુ નથી થતો એના પાયામાં શું પડ્યું છે તો એવું તારણ નીકળ્યું છે આ બાજુ વ્યસનનું જોર વધુ છે ઘણા વહેમું હમણાં લાયક છે ફાંકીયું ખાતા છે એ તો હમણાં
ઘણું બધી મારું સન્માન કરી છે બેઠા બેઠા. અને ખબર છે બાબા, સદન છો મોઢે કહેતા નથી, પણ એમની એવી અપીલ છે કે તમને જો પઠા પીરમાં શ્રદ્ધા હોય ને એક વખત નક્કી કરો સાહેબ. અને હું એક વ્યસન મુક્તિની સંસ્થામાં જોડાયેલો છું એટલે કહું છું. પેલા તો હું બધું કરતો, આ પઠા પીરનું આંગણું છે એટલે હું ચોખવટ કરું, પણ માની મહેરબાની થઈ, માની દયા થઈ. આપણે માલધારી, મેં બહુ ભેહું સાર્યું સાહેબ, બહુ ભેહું સાર્યું. હા, વગડામાં ઓલા 3 દુકાર પડ્યા ને ઉપરા ઉપર હાવ કડેડાટ, એમાં મારી પાસે 7-8 જીવ હતા, એ ચોડીને ચાલ્યા ગયા. પછી પાછી કઈ લઈ ન થઈ ગયા અમે. અને હવે તો માની દયા થઈ ગયા, મારો અમને મળી ગયો તારણ તરીકે. પણ એટલે સમજી શકીએ વગડામાં આપણે, એટલે આપણે પેલી વેલી કોઈ આપણી ભાઈબંધ થતી હોય તો બીડી થાય. હવે એનું સ્થાન ફાંક્યું લીધું, માવાઈ લીધું. હું બહુ બીડી, પછી આવા કોઈ કહેતા ને એટલે ખીજ ચડે. આપણે બધા સમજીએ સાહેબ તમારે મૂકવું છે, તમને ખબર છે નુકસાન કરે છે, તમે કાંઈ નથી સમજતા એ વાત નથી, પણ મજબૂરી છે આપણી, આપણાથી નથી મુકાતી, એ પાકી બાબત. પણ પ્રયત્ન કરો પીર બાપાના નામની. એક વખત એની અડગ મનમાં નક્કી કરી લ્યો કે હે પઠા પીર બાપા, તારા આંગણામાં મારે આ છોડવું છે, તું અમને મદદ કર, બસ આનાથી વિશેષ કાંઈ નહીં. તું અમને મદદ કર. એટલે હું વિશ્વાસ આપું છું સાહેબ, એક દિવસ વહેમું લાગે એટલું બીજા દિવસ ન લાગે, બીજા દિવસ વહેમું લાગે એટલું ત્રીજા દિવસ ન લાગે, પણ એમની કૃપા, એમની મહેરબાની હોય તો પૂજ્ય અમરાતાનો એવો સંદેશો છે, કાલે યજ્ઞ છે, એ યજ્ઞમાં તમારી વ્યસન રૂપી જો કોઈ આહુતિ આપશો ને તો પઠા પીરને આ આહુતિ સૌથી વધુ ગમવાની છે કે મારા ગોઠીડાએ મારા આંગણામાં હવન છે, યજ્ઞ છે, અને આ જે આહુતિ આપી છે ને એ આહુતિ 100% અને વિશ્વાસ રાખજો સાહેબ, એના નામમાં તમને શ્રદ્ધા હોય ને તમારું જો અડગ મન હોય, તાકાત નથી સાહેબ. બીડી આપણે નથી વળગી, ફાંકી આપણે નથી વળગી. અરે કેટલા વ્યસનો, અમુક વ્યસનો તો મને તમને એ પીર બાપાને પ્રાર્થના કરીએ આપણો હાથ સાંભળે માં મોમાય, ન સાંભળે એવું બને નહીં. કારણ નથી બેરી થઈ કે માં, નથી નીંદર માં ઘેરાણી, એજી તારા અંતર નો પુકાર નથી, એથી હાદ કેમ સાંભળે, એથી હાદ કેમ સાંભળે. નથી બેરી થઈ કે માં, નથી નીંદર માં ઘેરાણી, એજી તારા અંતર નો પુકાર નથી, તેથી હાદ કેમ સાંભળે, તેથી